દોસ્તો, એક વખત એક ભાઈ એમની ઓફિસે છૂટવાનો સમયની રાહ જોતા હતા. બરોબર ધ્યાન દઈને આ પ્રસંગને આપ સૌ દોસ્તો સાંભળજો. એ ભાઈ આજે ઓફિસમાં ખૂબ થાકી ગયા હતા અને એમને થયું કે આજે તો જલ્દી મારે ઘરે જઈને સૂઈ જવું છે. એ ભાઈ સાંજના 7 વાગ્યાની રાહ જોવે છે કે ક્યારે 7 વાગે અને હું ઘરે જાઉં. ઘડિયાળમાં હજી 6 જ વાગ્યા હતા. 6:15, 6:30, 6:45, 7:05 અને જેવા 7 વાગે છે એટલે પેલા ભાઈ ખૂબ ઝડપથી પોતાના ઘર તરફ દોટ મૂકે છે. એ ભાઈ પોતાના ઘર પાસે જઈ ઘરના દરવાજે ડોરબેલ રણકાવે છે એટલે ઘરની 7-8 વર્ષની દીકરી છે દરવાજો ખોલે છે. પપ્પા ખૂબ થાકેલા હતા. ડ્રોઈંગ રૂમમાં આવી અને સીધા સોફા ઉપર લંબાવે છે. દીકરી 7-8 વર્ષની પપ્પા માટે પાણી લઈને આવે છે. પપ્પાની ઈચ્છા ન હતી પણ દીકરી પાણી લઈને આવી છે એટલે ક્યાં ના પાડવી. પપ્પા પરાણે પાણી પીવે છે. પપ્પા પાછું લંબાવે છે. દીકરી પાણીનો ગ્લાસ લઈને અંદર જાય છે. 5 મિનિટના વિરામ પછી દીકરી પપ્પાને જગાડે છે અને એમ કહે છે કે પપ્પા, મને કેટલાક પ્રશ્નો છે, એના જવાબ આપો. પપ્પા આ વખતે પણ ખૂબ થાકેલા હતા પણ દીકરીને પરાણે થાકેલા હોવા છતાં પ્રશ્નોના જવાબ આપે છે. દીકરી પ્રશ્નોના જવાબ લઈ પાછી પોતાના રૂમ તરફ જાય છે. પપ્પા પાછું સોફા ઉપર લંબાવે છે. 10 મિનિટનો સમય થયો હશે અને પાછી દીકરી પપ્પાને હલબલાવે છે. પપ્પા જાગો ને, મને કેટલાક પ્રશ્નો છે. આ વખતે પણ પપ્પા દીકરીને પરાણે જવાબ આપે છે. પણ આ વખતે દીકરી જ્યારે જતી હતી ને એના રૂમ તરફ ત્યારે પપ્પાને થયું કે આ દીકરી મારી છે. એ ત્રીજી વખત પણ જરૂર કેટલાક પ્રશ્નો સાથે આવશે. પપ્પા કશુંક વિચારે છે અને પાછું લંબાવે છે. 10 મિનિટ પછી પપ્પાની અપેક્ષા વચ્ચે દીકરી પપ્પાને પાછા હલબલાવે છે. પપ્પા જાગો ને, મને કેટલાક પ્રશ્નો છે. પપ્પા એમ કહે છે કે બેટા, તારા દરેક પ્રશ્નના હું જવાબ આપું પણ એ પહેલાં તારે મારું એક કામ કરવાનું છે. દીકરીએ કીધું, બોલો ને પપ્પા, શું કામ છે? દીકરીની ઉંમર માત્ર 7-8 વર્ષની છે અને પપ્પા એને કામ આપે છે. જોજો, પપ્પા ટેબલ ઉપર પડેલું એક મેગેઝિન ઉઠાવે છે અને દીકરીને એક પેજ છે એ મેગેઝિનની બતાડે છે. દીકરીને કહે છે કે બેટા, આ શું છે? દીકરી એ પેજ જોઈને કહે છે કે પપ્પા, આ તો દુનિયાનો રાજકીય નકશો એવું આમાં લખ્યું છે. પપ્પા કહે છે કે બેટા, આ દુનિયાનો રાજકીય નકશો જ છે. આ નકશાના હું તારી સામે ટુકડા કરું છું. તારે એ ટુકડાઓને અત્યારે જેમ દેખાય છે એ રીતે ગોઠવીને લઈ આવવાનું છે. એ પછી હું તને તારા દરેક પ્રશ્નોના જવાબ આપીશ. પપ્પા છે એ પેલો પેજ ફાડી 2, 4, 8, 16 એમ કરતાં કરતાં દુનિયાના 193 દેશ જેમાં દર્શાવવામાં આવ્યા છે એ નકશાના 64 ટુકડા કરે છે અને 64 ટુકડા દીકરીને આપે છે ને એમ કહે છે કે બેટા લે, આ ગોઠવીને લઈ આવો, પછી તારા દરેક પ્રશ્નોનો જવાબ આપું. દીકરી પેલા 64 ટુકડા સાથે એના રૂમમાં જાય છે. પપ્પાને થાય છે કે હવે મને 2-2.5 કલાક નિરાતે સૂવા માટે મળશે અને પપ્પા નિરાતે, આ વખતે એમને ચિંતા ન હતી કે દીકરી પાછી આવશે અને લંબાવે છે. પણ 10 મિનિટ પછી પાછી દીકરી આવે છે, પપ્પાને હલબલાવે છે. પપ્પા ઉઠો ને. પપ્પા ઉઠે છે અને પપ્પા ઉઠે છે ને જોવે છે તો દીકરી બતાડે છે, પપ્પા આ નકશો ગોઠવાઈ ગયો. પપ્પાને આશ્ચર્ય થાય છે કે 193 દેશ જે નકશાની અંદર દર્શાવવામાં આવ્યા છે એ નકશો જેણે ભૂગોળની અંદર પીએચડી કર્યું હોય એ વ્યક્તિ પણ ન ગોઠવી શકે આટલી ઝડપથી. આ દીકરીએ કઈ રીતે ગોઠવી લીધો? અને દોસ્તો, દીકરી જે જવાબ આપે છે ને, તાલી એ જવાબ સાંભળ્યા પછી પાડજો. દીકરી જે જવાબ આપે છે ને એ અદ્ભુત છે. દીકરી કહે છે કે પપ્પા, આ નકશો ગઈકાલે રાત્રે આપણા આ મેગેઝિન છે ને ગઈકાલે રાત્રે આપણા ઘરે આવ્યું હતું અને મેં બરોબર આ મેગેઝિનનો અભ્યાસ કર્યો હતો અને મને બરોબર યાદ હતું કે આ નકશાના પાછળના પેજ ઉપર એક માણસનો ચહેરો હતો. મેં માણસનો ચહેરો ગોઠવી દીધો એટલે દુનિયાના બધા જ દેશો એની મેળે ગોઠવાઈ ગયા.
દોસ્તો, આ કામ આ બાળકો કરે છે. આ ભાવના, આ નિરીક્ષણ શક્તિ, આ તાકાત એ આ બાળકોમાં છે. આ બાળકો હવે જે સંદેશ સાથે આવે છે ને, એ સંદેશને આપણે જો ઝીલી લઈશું ને તો કોઈની તાકાત નથી કે ભારતને વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સ્વચ્છ દેશ બનવામાં કોઈ રોકી શકે. આપણે દેશ તરફ તો નહીં, શરૂઆત આપણા તરફથી કરીએ. આવો આપણું ઘર, મહોલ્લો અને આપણા શહેરને સુંદર બનાવીએ. સ્વચ્છ ભારતના સંદેશ સાથેનું હવેનું નાટક. स्वच्छ भारत हमारा सपना है. स्वच्छ भारत के निर्माण में हर एक को जागरूक होना बहुत जरूरी है. इस उद्देश्य को ध्यान में रखकर आज हमारी पाठशाला में एक नाटक प्रस्तुत करने जा रहे हमारे छात्रगण. स्वच्छता पर सब में जागृति लाना हमारा मूल उद्देश्य है. भारत माँ अंग्रेजों के गुलामी के जंजीरों में बंधित थी. भारत माँ की इस पीड़ा को महात्मा गांधी जी जैसे महापुरुषों ने अपने कठिन परिश्रम से दूर किया. नमस्ते भारत माँ, मुझसे आप क्या चाहते हो माँ? बेटा, मुझे इस बंधन से छुड़ाओ बेटा, मुक्त करो बेटा. जरूर माँ, जरूर. हे मेरे भारतवासियों, जागो, जगाओ, देश के खातिर एक हो जाओ. हम सब मिलकर भारत माँ को गुलामी के जंजीरों से मुक्त करें. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. बोलो भारत माता की. आजादी दिए हमारे प्यारे बापूजी को हम बचा नहीं सके. महात्मा जी अब स्मारक बने हैं, लेकिन उनकी विचारधारा केवल भाषण के लिए सीमित रह गई है. हमारे देश के लिए स्वतंत्रता कितनी जरूरी है, उतनी जरूरी है स्वच्छता. हमारे देश की नदियाँ, तालाब, घर बाहर सब कुछ स्वच्छ होना बहुत जरूरी है. आओ हम सब मिलकर गंदगी दूर करें, देश को स्वच्छ बनाए. सफाई ही सफलता का मंत्र है. रघुपति राघव राजा राम, पतित पावन सीताराम. गांधी जी के इस सपने को हम सब मिलकर साकार करें. गांधी जी की जय. स्वच्छ भारत का निर्माण करें. गांधी जी की जय. बापू जी की जय. बापू जी की जय. हे पुत्र, सांस लेना भी मुश्किल बन गया है. मुझे इस गंदगी से मुक्त करो बेटा, मुक्त करो. अब भारत में नया पर्व शुरू हुआ है. सब में जागृति आ रही है. 5 वर्ष में स्वच्छ भारत ही बापू को उपहार हमारा. 2019 में महात्मा गांधी के 150वीं जयंती आ रही है. क्या हम तय करें
कि 2019 जब महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे, हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारे अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देंगे। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। केवल एक बार सफाई करने से जिम्मेदारी पूर्ण नहीं हो जाती। भविष्य में गंदगी ना फैलाने की ओर ध्यान रखना अत्यंत आवश्यक है। भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा, ये वादा कर लिया हमने। સરસ મજાની આ દેશની સાંપ્રત પરિસ્થિતિ ઉપરનું આ બાલ નાટક આ ભૂલકાઓએ આપણી વચ્ચે પ્રસ્તુત કર્યું. દોસ્તો, આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે અહીં આગળ કેટલાક લાઈવ કાર્યક્રમમાં જેઓ કીબોર્ડ પ્લેઇંગ કરી રહ્યા છે તેવા નેપથ્ય અત્યારે છે પડદાની પાછળ છે, પણ એમનો નામોલ્લેખ કરી લઈએ. ભાવનગરના ખૂબ સિનિયર કીબોર્ડ પ્લેયર શ્રી ભદ્રાયુભાઈ રાવળ અહીંયા આગળ ઉપસ્થિત છે. એમની માટે જોરદાર તાલીઓ થઈ જાય. શ્રી ભદ્રાયુભાઈ અહીંયા આગળ ખાસ કીબોર્ડ પ્લેઇંગ માટે ઉપસ્થિત છે. દોસ્તો, સ્વચ્છ ભારતની સરસ મજાની વાત આ ભૂલકાઓએ આપણી વચ્ચે રજૂ કરી. હવે પછીના ક્રમે જે અહીંયા આગળ અભિનય ગીત પ્રસ્તુત થવાનું છે એ પહેલાં આપણે ચાઇલ્ડ સાયકોલોજીની કેટલીક વાતો કરતા હતા. એક વખત એક બાળરોગ નિષ્ણાત પાસે એક વાલી જાય છે અને એમ કહે છે કે અમારો બાળક છે ને એ શેરીમાં રમવા નથી જતો, પહેલાં બહુ જતો હતો, હવે એ ના પાડે છે. એટલે એને કેટલીક તકલીફ હતી, તાવ હતો, એટલા માટે દવાખાને ગયા હતા. પણ પેલા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે એ એના માતા પિતાને કહે છે કે કેટલા સમયથી નથી જતો તમારો બાળક રમવા માટે. એટલે એના માતા અને પિતા જવાબ આપે છે કે 10-15 દિવસથી એ સહેજ પણ બહાર નીકળતો જ નથી, રમવા માટે જતો જ નથી. એટલે પેલા ડૉક્ટર છે એવું કહે છે કે તમે એનું કારણ તપાસ્યું? તો કે ના અમને કાંઈ એવું જરૂરી કાંઈ દેખાણું નહીં એવું કંઈ કારણ. એટલે પેલા ડૉક્ટર છે ધ્યાન આપે છે, ધ્યાન દોરે છે. તમે તપાસ કરીને જરા જુઓ, તમારા બાળકને એ જ્યારે રમવા જાય છે ત્યારે કોઈ કારણ વગરનું વઢે છે? તમારા બાળક જ્યારે રમવા જાય છે ત્યારે એને કોઈ કારણ વગરનું મારે છે? અને એવું જ હશે, અને એટલા માટે એની બીકને કારણે તમારું બાળક જે પહેલાં દરરોજ શેરીમાં રમવા જતું હતું એ હવે નથી જતું, એનું કારણ કંઈક આવું જ હશે. અને દોસ્તો, આ સત્ય ઘટના છે. માતા અને પિતા એ તપાસ કરે છે અને ખરેખર એવું જ કારણ બહાર આવે છે કે બાળક જ્યાં આગળ રમવા જતું હતું ત્યાં આગળ એક વ્યક્તિ એને સતત નાહકનું કારણ વગર ખીજાતું હતું. એ વ્યક્તિની એને બીક લાગી, એટલા માટે એ રમવા નથી જતું. તમારા ઘરની અંદર પણ તમારા બાળકને આવી કેટલીક સમસ્યાઓ હશે. તમે ક્યારેય એના ઉપર વિગતે વિશેષ ધ્યાન આપ્યું છે ખરું? જો ના, તો હવે આપજો. કારણ કે આ બાળકો બહાર નીકળતા હોય છે ત્યારે કેટલી એમને પણ તકલીફો હોય છે. શાળાએ આવતા હોય ત્યારે એમને પણ કેટલાક પ્રશ્નો હોય છે કે મારો ભાઈબંધ છે, મારા ક્લાસનો ભાઈબંધ, એ મારા નાસ્તાના ડબ્બામાં જે ભાગ છે ને એ બધો ભાગ ખાઈ જાય છે. આવી ફરિયાદ બાળક કરતું હશે. આપણે બાળકોની સાથે
બાળકોના પ્રશ્નો છે સહજ રીતે ઉકેલવાના છે. આવો આવી કેટલી વાતો આપણે આગળ કરીશું. હવે પછીના ક્રમે અભિનય ગીત આપણી વચ્ચે પ્રસ્તુત થઈ રહ્યું છે, તેને માણીએ. વાગે છે છમ છમાછમ પગના ઝાંઝરિયા મારા, વાગે છે છમ છમાછમ પગના ઝાંઝરિયા મારા, વાગે છે છમ છમાછમ છમાછમ, વાગે છે છમ છમાછમ છમાછમ, વાગે છે છમ છમાછમ પગના ઝાંઝરિયા મારા, વાગે છે છમ છમાછમ પગના ઝાંઝરિયા મારા, વાગે છે છમ છમા છમ છમાછમ, વાગે છે છમ છમા છમ છમાછમ. મધુરા તાલ વાગે વાગે છે ખંજરી, મધુરા તાલ વાગે વાગે છે ખંજરી, વાયુની વેણું વાગે ડોલે છે મંજરી, વાયુની વેણું વાગે ડોલે છે મંજરી, ઢોલકમાં જો થાપ વાગે સૌના હૈયે ઉમંગ જાગે, ઢોલકમાં જો થાપ વાગે સૌના હૈયે ઉમંગ જાગે, વાગે છે છમ છમાછમ છમાછમ, વાગે છે છમ છમાછમ છમાછમ. રડિયાળી રાતમાં નાચે છે ગોરીઓ, રડિયાળી રાતમાં નાચે છે ગોરીઓ, સુરભી ભરેલો મોગરો મોરિયો, સુરભી ભરેલો મોગરો મોરિયો, તબલા વાગે ડાક દિના દિન